સમાચાર અમદાવાદથી અમદાવાદની ઓળખ સમાન એલિસ બ્રિજનું હવે નવીનીકરણ થઈ રહ્યું છે। વર્ષ 1892માં બનેલો આ બ્રિજ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ હતો, પરંતુ તેના પુનઃસ્થાપન માટે 32 કરોડ 40 લાખ 50 હજાર રૂપિયાની ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી, જેથી બ્રિજનું મજબૂતીકરણ અને સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે। એલિસ બ્રિજ સાબરમતી નદી પર આવેલો છે અને અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ સાથે જોડે છે। વર્લ્ડ હેરિટેજ સિટીની શાન સમાન ગણાતો એલિસ બ્રિજનું સમારકામ છે તે શરૂ કરવામાં આવ્યું છે। જો કે આ 100 વર્ષ જૂનો આ પુલ છે જે અમદાવાદ પશ્ચિમ અને પૂર્વને જોડે છે। જો કે 1892માં આ એલિસ બ્રિજ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ આ એલિસ બ્રિજ જર્જરિત થઈ ગયો હતો, ત્યારે હવે આ બ્રિજનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। 32 કરોડ અને 40 લાખ 50 હજાર રૂપિયાની જે ફાળવણી છે તે આ બ્રિજ માટે કરવામાં આવી છે। જો કે આ ઐતિહાસિક એલિસ બ્રિજની મજબૂતીકરણ અને સમારકામ છે તે હવે હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ટ્રસના જોઈન્ટ્સ, રિપેરિંગ, બોટમ, ગટર, બોર્ડર તમામ વસ્તુઓ છે તે લગાવવામાં આવશે, નવી બેરિંગ કરવામાં આવશે અને અહીંયા આગળ આવતા તમામ જે સહેલાણીઓ છે તેમના માટે અહીંયા આગળ બાકડા મૂકવામાં આવશે। ફૂલ છોડ પણ અહીંયા આગળ કરવામાં આવશે, જેથી કરીને જે સહેલાણીઓ છે તે ખૂબ જ આનંદ માણી શકે। આ અમદાવાદનો જે શાન સમાન ગણાતો આ એલિસ બ્રિજ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ હાલતમાં હતો, પરંતુ હવે તેનું જે નવીનીકરણ છે તે કરવામાં આવી રહ્યું છે અને તેની કામગીરી છે તે હવે શરૂ કરવામાં આવી છે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।